કેમ છો મારા વાલા મિત્રો? આજે 6/6/2024 અને ગુરુવારનો દિવસ. આજે બજારમાં જે પ્રમાણે ગિફ્ટ નિફ્ટી બતાવી રહી છે લગભગ 90 અંક ઉપર, તો એના ઉપરથી લાગી રહ્યું છે કે આજે પણ બજાર થોડું તેજીમય રહેશે. હવે કેટલું તેજીમય રહેશે, કેટલું ટકશે, એ હવે સરકાર બનવા ઉપર આધારિત છે. ગઈકાલે જે બજાર ચાલ્યું એ બપોરે 12 વાગે જે એનડીએની ગઠબંધનની જે મિટિંગ થઈ અને એ લોકોમાં જે જેડીયુમાં નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ આ બંને સહમતિ દર્શાવી સરકાર બનાવવા માટે, અને એનડીએના મુખ્ય નેતા નરેન્દ્ર મોદીનું નામ આગળ આવ્યું અને એમને વડાપ્રધાન પદ તરીકે નિમણૂક કરવા માટે એમને ચોઈસ કરવામાં આવે. એની અસર કાલે બપોરે જબરદસ્ત જોવા મળી અને બજાર ધડાધડ ઉપર દોડવા લાગ્યું. કેમ કે નરેન્દ્ર મોદી ત્રીજી વાર ફરીથી વડાપ્રધાન બની રહ્યા છે અને ભલે ગઠબંધનની સરકાર હોય, તોડમોડની સરકાર હોય, પણ ફરીથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને એ બજારને પાછું ગમે છે. એટલે બજારે પાછું અદાણીના શેર્સ લઈને માંડી બધું જ ફરીથી પાછું તેજીમાં આવી ગયા. હવે મિત્રો, આપણે અત્યારે હાલ જે બજારની કન્ડિશન છે એમાં મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે 10-10%, 15-15% જેમ જેમ ઘટાડે આપણને લેવા મળે એ રીતે શેર્સ લેવાનું ચાલુ કરજો. એમાં આરવીએનએલ અને એ બધા શેર્સ છે ધીમે ધીમે થોડા તમારા પોર્ટફોલિયોમાં રાખજો. સાવ વેચીને નવરા ના થઈ જતા, કારણ કે આરવીએનએલ છે એને પુષ્કળ ઓર્ડર મળતા રહે છે, રોજે રોજ ઓર્ડર મળે છે. એટલે એ શેર ગમે ત્યારે પણ 500 ઉપરનો ભાવ બતાવશે ધીમે ધીમે પણ. એટલે મિત્રો, અત્યારે હાલ બજાર એક જ મુવમેન્ટ જોઈ રહી છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને અને પાછું અર્થતંત્રને પાછું મજબૂત કરવા માટેના એનાઉન્સમેન્ટ કરે, એટલે બજાર પાછું દોડતું થઈ જશે. પણ આપણને હેરાન કરતો હોય છે. પણ અત્યારે હાલ એફઆઈઆઈ ગઈકાલે પણ વેચવાલ હતી, પરમ દિવસે પણ વેચવાલ હતી. એટલે એફઆઈઆઈની વેચવાલી થોડી ચિંતાજનક છે. પણ આપણા પાસે એટલા બધા પૈસા છે આપણા દેશમાં કે આપણે એફઆઈઆઈની લગભગ જરૂર પડતી નથી, કારણ કે આપણે જાતે જ બજારને ટ્રિગર આઉટ કરી શકીએ છીએ. પણ એફઆઈઆઈની જો ખરીદારી આવે તો ડબલ જોશથી શેર્સ ઉપર દોડતા હોય છે. તો મિત્રો, થોડા આપણે કોશિયસ રહીને કામ કરવાનું. આપણે બે પ્રોબેબિલિટી વિચારવાની કે કદાચ મોદી સાહેબનું આ તો શું છે ભાઈ, રાજનેતાઓ કહેવાય, ગમે ત્યારે પાછું પલટી મારી દે એટલે એની સીધી અસર બજાર ઉપર આવી જાય. એટલે અત્યારે સારું દેખાય છે ચિત્ર, પણ માન લો કે પલટી મારી તો પાછું બજાર ગબડી જાય. એટલે આપણે તો શું છે, એકદમ અત્યારે હાલ બાય કરીને નહીં ચાલવાનું, થોડું વેટ એન્ડ વોચ કરજો. હજુ થોડું સેટલ થવા દો, 2-4 દિવસ પછી તમે શાંતિથી લેજો. શેર્સ ક્યાંય ભાગી જવાના નથી, ઉપર જશે પાછા નીચે આવશે, થોડા લેવા મળશે તમને, એટલે એની કોઈ ચિંતા કરતા નહીં. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજે બજાર તમારા માટે શુભદાયી રહે, ફળદાયી રહે અને પ્રોફિટેબલ રહે એવી મારી શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.